તો અરબી સમુદ્રમાં જે તોફાની સિસ્ટમ સક્રિય થઈ છે એને લઈને ગીર સોમનાથ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે। માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જે સ્થાનિક માછીમારો છે એમને એલર્ટ કરાયા છે। માછીમારોની બોટો પરત બોલાવવામાં આવી રહી છે। તોફાની સિસ્ટમ સક્રિય થતાં તેમને તંત્ર દ્વારા પરત બોલાવવામાં આવી રહ્યા છે। હજુ પણ જે બોટ દરિયામાં બાકી છે તેને બોલાવવા માટે પણ તંત્ર અને સ્થાનિક માછીમારો દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે। વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તંત્ર દ્વારા માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આપણને જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD ડિપાર્ટમેન્ટ છે હવામાન ખાતું એના દ્વારા આગામી 7 દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે। આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। અત્યારે દરિયામાં લગભગ 600 ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી। મોટાભાગની પરત આવી ગઈ હતી સિંદૂર ઓપરેશન સિંદૂરના કારણે, પરંતુ ત્યારબાદ અમુક પાછી ગયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે। આપણા તમામ જે સાયક્લોન શેલ્ટર્સ છે, આપણા કુલ 41 વિલેજીસ કોસ્ટલ વિલેજીસ છે અને એમાં આપણે 29 સાયક્લોન સેન્ટર્સ છે। તમામ આપણે અત્યારે રેડી ટુ યુઝ છે। કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ હશે તો આ સેન્ટરમાં લોકોને આપણે શિફ્ટ કરીશું। અમારો કંટ્રોલ રૂમ છે જે કલેક્ટર ઓફિસનો રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે અને તાલુકા ઓફિસીસમાં પણ અમારા કંટ્રોલ રૂમ ચાલુ હોય છે। કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી રીતે સક્ષમ છે। હાલ દરિયામાં સક્રિય સિસ્ટમ થઈ છે ત્યારે ગીર સોમનાથ વિસ્તારમાં આવેલી 8000 થી વધારે બોટો છે તે બંદર પર ખડકો દેવામાં આવી છે। ખાસ કરીને નવા બંદર હોય, માઢવર હોય, વણાકબારા હોય કે વેરાવળ, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વેરાવળ બંદરના છે। તે વેરાવળ બંદરમાં સવારથી જ બોટોના અને ખડકી દેવામાં આવી છે। તંત્ર દ્વારા જે બોટ માલિકો છે તેને જાણ કરવામાં આવી રહી છે। જે બોટ માલિકો છે, જે બોટો ખલાસીઓ છે, બોટ લઈને જે દરિયામાં ગયા છે તેને પણ પરત કોન્ટેક્ટ કરીને બોલાવવામાં આવી રહ્યા છે। આપ જે જોઈ રહ્યા છો તે વેરાવળ મંદિરમાં જે બોટો છે કે ખડકી દેવામાં આવી છે અને દરિયો ન ખેડવા માટેની પણ તંત્ર દ્વારા જે ખલાસીઓ છે તેને જાણ કરવામાં આવી છે। ખાસ કરીને આજે જ કલેક્ટર અને બોટ એસોસિએશનના પ્રમુખો ખલાસીઓ દ્વારા જે કલેક્ટર દ્વારા એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા જે દરિયા સિસ્ટમ થઈ રહી છે તેને પહોંચી વળવા માટે પણ ખલાસીઓને જાણ કરવામાં આવશે અને તંત્ર દ્વારા સ્થાનિક જે બોટો માલિકોનો છે તેને પણ એક મિટિંગનું આયોજન કરી અને લોકો જે ખલાસીઓ છે તેને પરત બોલાવવા માટેની પણ એક કવાહી હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ અબનાવ ન બને, દરિયામાં ખલાસીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેના માટે પણ ગીર સોમનાથ તંત્ર એલર્ટ થયું છે। ન્યૂઝ કેપિટલ, અરવિંદ સોઢા, ગીર સોમનાથ।